નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે આજે આપણા વિડીયોની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ટુ બી, પ્રેઝન્ટ, પાસ્ટ, ફ્યુચર અને સાથે સાથે ટુ હેવ, પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચરનો અભ્યાસ કરેલો હતો. તો એ જે કંઈ પણ ટોપિક જોયા છે એને અનુલક્ષીને આજે આપણે એક પ્રેક્ટિસ લેક્ચર જોવા જઈ રહ્યા છીએ. કારણ કે ઇંગ્લિશની અંદર જે કંઈ પણ તમે બેઝિક જે ઇન્ફોર્મેશન છે તો મેળવી લીધી છે, પરંતુ હવે તેનો ઉપયોગ કેવી રીતના કરવો, કઈ કન્ડિશનમાં થાય છે, આજે આપણે લેક્ચરની અંદર જોવું છે અને એમની પ્રેક્ટિસ કરવી છે. તો જેથી કરીને આપણે પ્રેક્ટિસ કરશું તો આપણે આપણા ઇંગ્લિશની અંદર ઇમ્પ્રુવમેન્ટ લાવી શકશું. ખાલી શીખે આપણે નહીં આવડે, પરંતુ એની સાથે સાથે આપણે પ્રેક્ટિસ પણ કરવી જોશે. તમને જ્યારે આપણે ટોપિક સમજાવ્યું ત્યારે પણ કીધું હતું કે ડેઇલી રૂટીન લાઈફની અંદર આપણે એ જે કાંઈ પણ વાક્યો છે એમનો ઉપયોગ જો રોજિંદા જીવનમાં કરતા શીખી જશું, ડેઇલી રૂટીન લાઈફની અંદર જો એમનો ઉપયોગ કરશું તો આપણે આપણા ઇંગ્લિશને વધુ અને વધુ પાવરફુલ બનાવી શકશું, વધુ અને વધુ ઇમ્પ્રુવમેન્ટ લાવી શકશું. તો આજના સેશનની અંદર આપણે છે એ ટુ બી, પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચરની એક્સરસાઇઝ કરવી છે, પ્રેક્ટિસ કરવી છે. તો એ પ્રેક્ટિસની અંદર જો વધુ ને વધુ ધ્યાન આપશો તો આપણે આપણા ઇંગ્લિશની અંદર ઇમ્પ્રુવમેન્ટ લાવી શકશું. ને આ બધી વસ્તુઓ છે બેઝિક છે, આગળ જતાં આપણે ઘણી બધી કામ આવે એવી છે. તો પ્રેક્ટિસ સેશનની અંદર જોડાઈ રહેજો, જેથી કરી અને આપ આપણા ઇંગ્લિશની અંદર વધુ ને વધુ ઇમ્પ્રુવમેન્ટ લાવી શકીએ. ઇંગ્લિશ માત્ર ખાલી શીખવું એ આપણા માટે મહત્વનું નથી, પરંતુ શીખ્યા પછી પણ આપણે એને ડેઇલી રૂટીન લાઈફની અંદર ઉપયોગ કરી શકવા જોઈએ. તો આપણે ઇંગ્લિશ ખરા અર્થની અંદર છે એ શીખાય એવું ગણી શકીએ. તો ચાલો આપણે આપણા સેશનની શરૂઆત કરીએ છીએ. તો પ્રેક્ટિસ કરવી છે તો બધા વિદ્યાર્થીઓ ધ્યાન આપજો. એવું હશે તો થોડા વાક્યો તમને અંતમાં પણ આપીશ કે જેથી કરી અને તમે તમારી જે કંઈ પણ બુક તૈયાર કરેલી છે એમની અંદર કરજો. ને આ બધી વસ્તુ કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પણ મદદરૂપ બની શકે એમ છે. અને સાથે સાથે આપણે જે કંઈ પણ આગળ જતાં જે અભ્યાસ કરવાના છીએ, હવે પછીના જે ટોપિક્સ આવશે આપણા માટે ઘણા મહત્ત્વના છે ને એમની અંદર આમનો પણ ખૂબ જ મોટો ફાળો રહેલો છે. એ આવશે ત્યારે એમની અંદર ચર્ચાઓ કરશું, પણ અત્યારે આપણે શરૂઆત કરીએ છીએ આજના જે પ્રેક્ટિસ સેશન છે કે જેમની અંદર ટુ બી, પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચરની વાત કરીએ છીએ. પહેલાં સૌપ્રથમ થોડું રિવિઝન લઈ લઈએ એટલે ખ્યાલ આવશે કે ભાઈ જ્યારે આપણે કોઈ પણ એફર્મેટિવ સેન્ટેન્સ, નેગેટિવ સેન્ટેન્સ અને ઇન્ટ્રોગેટિવમાં પણ સિમ્પલ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ જોવા છે તો એમની સ્ટ્રક્ચર ઓફ સેન્ટેન્સ ટુ બી માટે મેં તમને લાસ્ટ લેક્ચરમાં જ્યારે આપણે ટુ બી ફ્યુચરની વાત કરતા તે સમય દરમિયાન તમને એક સ્ટ્રક્ચર ઓફ સેન્ટેન્સ લખાવી હતી, જેમાં ટુ બી પ્લસ સબ્જેક્ટ પ્લસ ટુ બી પ્લસ અધર વર્ડ્સ, અને અધર વર્ડ્સની અંદર પણ આપણે કીધું હતું કે જેમની અંદર એડજેક્ટિવ અથવા તો તમને નાઉન આપેલું હોય છે. એ જ સિવાય જ્યારે આપણે એમના નકાર વાક્ય બનાવવા છે તો નકાર વાક્ય બનાવવાનો નિયમ શું છે તો કે ટુ બી અથવા તો હેલ્પિંગ વર્બ પછી તમારે નોટ મૂકવાનું છે. તો સબ્જેક્ટ પ્લસ ટુ બી પ્લસ નોટ પ્લસ અધર વર્ડ્સ. અને જો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ બનાવવા છે તો સબ્જેક્ટ અને હેલ્પિંગ વર્બનું સ્થાન ફેરવી નાખીએ તો આપણા માટે છે એ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ બની જાય. તો ટુ બી પ્લસ સબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ આ આપણું પ્રશ્નાર્થ વાક્ય છે. તો આવી રીતના કોમન સ્ટ્રક્ચર ઓફ સેન્ટેન્સ બધા માટે લાગુ પાડી શકાય છે. વન બાય વન જોતા જઈએ, એક્ઝામ્પલ સહિત અને પ્રેક્ટિસ કરતા જઈએ. આપણે જે કાંઈ પણ વસ્તુઓ છે ગુજરાતી વાક્ય છે એનું ગુજરાતીમાંથી ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કરવાનું છે. એટલે કે ગુજરાતી વાક્યને આપણે ધ્યાનમાં રાખીને ઇંગ્લિશ વાક્ય તરફ જવું છે, ઇંગ્લિશ વાક્ય શીખવા છે. શરૂઆતમાં આપણે ગુજરાતી વાક્યનો સહારો લેવો જોશે, આપણે શીખીએ છીએ, પણ જેમ જેમ ગુજરાતી વાક્યમાંથી ઇંગ્લિશ વાક્ય કેવી રીતના બને છે મગજમાં બેસતું જાય પછી ડાયરેક્ટલી એમને ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરવાનો પ્રયત્ન કરશું. તો ચાલો એક વાક્ય અહીંયા લખું છું કે ભાઈ તેઓ સારા નેતાઓ છે. તો અહીંયા તેઓ એટલે કોણ છે? આપણો સબ્જેક્ટ છે. સબ્જેક્ટ છે એ તેઓ. તેઓ એટલે એને ઇંગ્લિશમાં કહેશું ધ્યેય. ધ્યેય સાથે પ્રેઝન્ટ. અહીંયા જુઓ છે એટલે શું બતાવે છે? પ્રેઝન્ટ. પ્રેઝન્ટ બતાવતા હોય ત્યારે એમ ઇઝ આર આપણે હેલ્પિંગ વર્બનો ઉપયોગ કરીએ છીએ. અહીંયા કયા આવે? એમ, ઇઝ અથવા આર. અહીંયા કયા આવશે? વોઝ અથવા વર. અને અહીંયા આવશે
વિલ બી અથવા તો શેલ બી. તો આપણે પ્રેઝન્ટની વાત કરીએ છીએ, તેઓ સારા નેતાઓ છે એટલે કે વર્તમાન કાળની અંદર છે. તો એમાં આપણે પ્રેઝન્ટની અંદર એમિઝારમાંથી પ્લુરલ સબ્જેક્ટ છે તો પ્લુરલ વર્બ લેવાનું થશે એટલે થશે ધે આર. સારા નેતાઓ શું છે? સારા નેતાઓ છે. તો શું થઈ જશે? ગુડ પોલિટિશિયન. ધે આર ગુડ પોલિટિશિયન. તેઓ સારા નેતાઓ છે. એની જગ્યાએ એક ન કીધું હોય કે ભાઈ નથી, તેઓ સારા નેતાઓ નથી. તો એના માટે શું કીધું? તો કે હેલ્પિંગ વર્બ પછી આપણે નોટ મૂકવાનું. તો શું થઈ જશે? ધે આર નોટ ગુડ પોલિટિશિયન. નથીની વાત કરી. વાત તો પ્રેઝન્ટની જ છે પણ નકાર વાક્ય છે નથી. કોઈને એવો પ્રશ્ન થતો હોય, ભાઈ કોઈ વ્યક્તિ છે, વાતચીત થતી હોય ને એક શું તેઓ સારા નેતાઓ છે અમને ખબર નથી, તો એ સમય દરમિયાન ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ બનાવવા માટે મેં શું કીધું? તો કે આપણો જે સબ્જેક્ટ છે ને હેલ્પિંગ વર્બ છે એ બંનેના સ્થાન ફેરવી નાખો તો શું થઈ જાય? આર ધે ગુડ પોલિટિશિયન્સ. શું તેઓ સારા નેતાઓ છે? આર ધે ગુડ પોલિટિશિયન્સ. હવે જો આપણે વાક્ય છે એ ભૂતકાળની અંદર એક બીજું વાક્ય લઈએ કે જેમની અંદર તેણી હોશિયાર હતી. તેણી હોશિયાર હતી એટલે તેણી એટલે શું કહેવાશે આપણા માટે? સબ્જેક્ટ સી. પરંતુ અહીંયા શું છે? હતી. હતી એટલે કે ભૂતકાળની વાત કરવામાં. ભૂતકાળની અંદર હેલ્પિંગ વર્બ વોઝ અથવા તો વર લેવાનું છે પણ સી સિંગ્યુલર છે. થર્ડ પર્સન સાથે હંમેશા સિંગ્યુલર હેલ્પિંગ વર્બ આવે. તો સી વોઝ. વોઝ વર્બમાંથી સિંગ્યુલર કોણ છે? વોઝ. તો સી વોઝ શું હતી ભાઈ? હોશિયાર હતી. તો સી વોઝ ક્લેવર. સી વોઝ ક્લેવર. તેણી હોશિયાર હતી. નકાર બનાવવો હોય તો ન હતી. તેણી હોશિયાર ન હતી. તો પહેલા મૂકી દેવાનું સી, પછી ન હતી એટલે વોઝ નોટ. અને શું ન હતી? ક્લેવર. હોશિયાર ન હતી તો ક્લેવર. સી વોઝ નોટ ક્લેવર. શું તેણી હોશિયાર હતી? પ્રશ્ન કરવો હોય તો પહેલા આવી જશે વોઝ, કારણ કે ભૂતકાળની વાત કરીએ હતી. હતી એટલે વોઝ. તેણી એટલે સી અને હોશિયાર એટલે ક્લેવર. વોઝ સી ક્લેવર. શું તેણી હોશિયાર હતી? તો આ રીતે પ્રેઝન્ટ અને પાસ્ટ. એક ફ્યુચરનું એક્ઝામ્પલ લઈએ કે ભાઈ તે મારો મિત્ર હશે. તે મારો મિત્ર હશે. તો તે એટલે આપણા માટે સબ્જેક્ટ કોણ છે? હી. હી સાથે શેલ બી અથવા વિલ બી માંથી લઈશું આપણે વિલ બી. હી વિલ બી મારો મિત્ર એટલે થઈ જશે માય ફ્રેન્ડ. હી વિલ બી માય ફ્રેન્ડ. તે મારો મિત્ર હશે. પણ હશે નહીં નકાર વાક્ય બનાવવું હોય તો શું બનશે? હશે નહીં અથવા નહીં હોય એમ પણ કહી શકાય. તો હી પછી હેલ્પિંગ વર્બ આપણું શું છે? વિલ. પછી નકાર માટે નોટ બી. જે તે સમયે આ તમને સમજાવેલું હતું કે વિલ નોટ બી શા માટે લખવામાં આવે છે. તો આ બધા પોઈન્ટ્સને ખાસ યાદ રાખવાના છે. વિલ બી નોટ નહીં પણ શું આવશે? વિલ નોટ બી. તો હી વિલ નોટ બી માય ફ્રેન્ડ. તે મારો મિત્ર હશે નહીં. અને શું તે મારો મિત્ર હશે? તો પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે હેલ્પિંગ વર્બ આગળ, પછી સબ્જેક્ટ. તો વિલ હી બી માય ફ્રેન્ડ. શું તે મારો મિત્ર હશે? આ રીતના કોઈ પણ પ્રકારનું વાક્ય છે તમે બનાવી શકો છો. આ કોમન સ્ટ્રક્ચર ઓફ સેન્ટેન્સ છે, યાદ રાખી લેવાની છે. કાળ અનુસાર આપણે હેલ્પિંગ વર્બ લેવાના થશે. અને હેલ્પિંગ વર્બ પણ કોને ધ્યાનમાં રાખીને? તો કે સબ્જેક્ટને ધ્યાનમાં રાખીને. મજા આવી હેલ્પિંગ વર્બ ન મૂકી શકાય. અહીંયા જ્યારે તમે ઇઝ અથવા તો એમ લખો છો તો વાક્ય ખોટું પડે છે. વર્તમાન કાળનું વાક્ય છે તો વોઝ અથવા વેર શેલ બી વિલ બી નો ઉપયોગ કરો તો પણ વાક્ય ખોટું પડે. એટલે કે સબ્જેક્ટને અનુસાર અને કાળને અનુસાર આપણે કોઈ એક પ્રોપર છે એ હેલ્પિંગ વર્બનો ઉપયોગ કરવો પડશે કે જેથી કરીને આપણે વાક્ય છે એનો ખરા અર્થમાં મિનિંગ શું થાય છે એ કહી શકીએ છીએ. કારણ કે જો હેલ્પિંગ વર્બ બદલી જશે તો પણ વાક્યનો મિનિંગ છે એ કંઈક બીજો જ નીકળી જશે, કંઈક બીજા જ અર્થ એમના નીકળશે. જેથી કરીને આ બધી વસ્તુઓને ખાસ ધ્યાન રાખવી. હવે 1 by 1 આપણે છે હું ગુજરાતી વાક્ય બોલીશ અને એનું ઇંગ્લિશ ડાયરેક્ટ બોર્ડ ઉપર લખીશ કે જેથી કરીને આપણે વધુ અને વધુ પ્રેક્ટિસ કરી શકીએ.
ચાલો તો થોડાક હવે લેન્ધી વાક્ય લેવા છે, તો પહેલા 2-4 વાક્ય હું અહીંયા લખું છું. જ્યારે તે નાનો હતો ત્યારે તે હોશિયાર હતો. આવું વાક્ય છે, જ્યારે તે નાનો હતો ત્યારે તે હોશિયાર હતો. પરંતુ અહીંયા જે વાક્ય છે એમની અંદર 2 વસ્તુ અને 2 વાક્ય આપેલા છે, જ્યારે અને ત્યારે, અને તે નાનો હતો તે હોશિયાર હતો. તો આ સમય દરમિયાન જ્યારે અને ત્યારે શબ્દ માટે આપણે વાક્યની શરૂઆતમાં લગાડી દેશું વેન. અહીંયા વેન છે એ WH નું કાર્ય નથી કરતું. અહીં છે અત્યાર સુધી આપણે ભણ્યા છીએ કે વેન છે એ શું છે, WH છે, પરંતુ આવા કન્ડિશનની અંદર જ્યારે વેન તમે મૂકો છો તો એ એઝ અ WH કામ નથી કરતું, પરંતુ એઝ અ કન્જક્શન કામ કરે. કે કન્જક્શન એટલે કે સંયોજકનું કામ કરે છે. એ આપણે આગળ જશું ત્યારે વિચારશું, પણ અહીં ખાલી એક યાદ રાખવું કે વેન છે એ શું છે, કન્જક્શન છે. તો વેન, હવે વેનની અંદર જ્યારે અને ત્યારે બંને વસ્તુઓમાં વેનમાં આવી ગઈ છે. તો હવે બીજું કરવાનું કંઈ નથી, વાક્યને આગળથી જતું જવાનું. જ્યારે એટલે વેન, તે નાનો હતો, તે એટલે હી હતો એટલા માટે વોઝ, અને નાનો એટલે કે સ્મોલ, અથવા તો તે બાળક હતો તો એ સમય દરમિયાન લખી શકો વેન હી વોઝ અ ચાઇલ્ડ. જ્યારે એ એક બાળક હતો ત્યારે, ત્યારે શબ્દ પણ વેનની અંદર આવી ગયું છે. એ સમય દરમિયાન આપણે પાછળનું વાક્ય હમણાં લખશું, તે હોશિયાર હતો, તો હી વોઝ ક્લેવર. વેન હી વોઝ સ્મોલ હી વોઝ ક્લેવર. જ્યારે તે નાનો હતો ત્યારે તે હોશિયાર હતો. આવા ઘણા બધા પ્રકારના વાક્ય બનાવી શકાય. પછી એવી જ રીતના બીજું એક એક્ઝામ્પલ લઈએ કે તેણી મારી બહેન છે. તેણી મારી બહેન છે એટલા માટે સી ઇઝ માય સિસ્ટર. તો સી ઇઝ માય સિસ્ટર, તેણી મારી બહેન છે. તેણી મારી બહેન ન હતી તો અહીંયા શું વાક્ય બની જશે, સી વોઝ નોટ માય સિસ્ટર. સી વોઝ નોટ માય સિસ્ટર. તેઓ સારા નેતાઓ હશે નહીં, તો ધે વિલ નોટ બી ગુડ લીડર્સ, અથવા તો તમે કહી શકો છો પોલિટિશિયન્સ. તો આ રીતના રાજકારણીઓ શબ્દ આપ્યો ત્યારે આપણે પોલિટિશિયન્સ શબ્દ વાપરશું, અને નેતાઓ આપ્યો ત્યારે લીડર શબ્દ વાપરશું. તો એક્ઝામ્પલ તરીકે લખીએ કે ભાઈ ધે વિલ નોટ બી ગુડ લીડર્સ. તો ધે વિલ નોટ બી ગુડ લીડર્સ, તેઓ સારા નેતાઓ હશે નહીં. અહીંયા આપણે કીધું રાજકારણીઓ, અહીંયા રાજકારણીની અંદર આપણે લેશું પોલિટિશિયન. બંને વચ્ચેનો એક ડિફરન્સ છે. બંને કહેવાય તો રાજકારણીઓ છે, પરંતુ નેતાઓ તરીકે આપણે શબ્દ વાપરશું લીડર્સ. તો આવી રીતના કોઈ પણ વાક્ય તમે બનાવી શકો છો. હજી ઘણા બધા એક્ઝામ્પલ લેવા છે કે ભાઈ તેઓ સૈનિકો છે, તો ધે આર સોલ્જર્સ. તેઓ સૈનિકો ન હતા તો ધે વેર નોટ સોલ્જર્સ. શું તેઓ બહાદુર સૈનિકો હશે, તો વિલ ધે બી બ્રેવ સોલ્જર્સ, એટલે કે બહાદુર સૈનિકો, તો બ્રેવ સોલ્જર્સ સાથે. તો વિલ ધે બી બ્રેવ સોલ્જર્સ. તેઓ તેઓ બહાદુર સૈનિકો હશે નહીં, તો ધે વિલ નોટ બી બ્રેવ સોલ્જર્સ. આવી રીતના કોઈ પણ પ્રકારનું વાક્ય છે એ તમે બનાવી શકો છો, પણ ખાસ યાદ રાખવું બધી સ્ટ્રક્ચર ઓફ સેન્ટેન્સની અંદર તમે યોગ્ય રીતે છે એ બધાના જે સબ્જેક્ટના સ્થાને સબ્જેક્ટ આવવું જોઈએ, નોટના સ્થાને નોટ આવવું જોઈએ, હેલ્પિંગ વર્બના સ્થાને હેલ્પિંગ વર્બ આવવું જોઈએ, અને અધર વર્ષના જે કંઈ પણ નિયમો છે એ અનુસાર આપણે મૂકવું પડશે. તો આ બધી વસ્તુઓને ખાસ ધ્યાનમાં રાખવાની છે. બીજા વાક્ય લઈએ કે ભાઈ તે મારી પેન છે. તે મારી પેન છે. આપણે એવું કહીએ કે ભાઈ તે મારી પેન છે, તો તે મારી પેન લઈએ. તે એટલે આપણે નાન્યતર જાતિ છે, તો આને કહેવાશે ઇટ છે, એટલા માટે ઇઝ મારી પેન એટલે થઈ જશે માય પેન. ઇટ ઇઝ માય પેન. તે તેણીની પેન ન હતી, તો ઇટ વોઝ
નોટ હર પેન, અહીંયા થઈ જશે હર પેન, તેની પેન એટલે કે હર પેન. તો ઇટ વોઝ નોટ હર પેન, તે તેણીની પેન ન હતી. શું આ તારી પેન હશે? તો થઈ જશે વિલ ઇટ બી યોર પેન. તો આ રીતના આપણે કોઈ પણ પ્રકારનું વાક્ય બનાવી શકીએ છીએ, પણ ખાસ ધ્યાન રાખવું કે એમની અંદર આવતા જે કંઈ પણ શબ્દો છે એ હેલ્પિંગ વર્બ જે છે એ કયા કાળની અંદર કયા ઉપયોગ કરીએ છીએ ને અહીંયા પાછળ કયા પ્રકારનું. આમની અંદર તમે અત્યાર સુધી જે કંઈ પણ વાક્ય લખ્યા એમની અંદર કોઈ ક્રિયા નથી. ક્રિયા એટલે કે કોઈ કામ થતું નથી. તો આ સમય દરમિયાન આપણે બધી વસ્તુઓને ધ્યાનમાં રાખવાનું છે. જે એમિઝાર, વોઝ વેર, શેલ બી, વિલ બી, આ બધા જે લખીએ છીએ ને હેલ્પિંગ વર્બ સહાયકારક ક્રિયાપદો કહેવામાં આવે છે. અને એના પછીના જે કંઈ પણ શબ્દો છે એ અધર વર્ડ્સ કે જેમની અંદર ખાલી એડજેક્ટિવ પણ હોઈ શકે, ખાલી નાઉન પણ હોઈ શકે, અથવા તો બંને વસ્તુઓ તમને સાથે આપેલી હોય, પણ કન્ડિશન એ છે કે એડજેક્ટિવ નાઉનમાંથી કોઈ પણ એક અથવા તો બંને તમને સાથે આપે છે, સિવાયના કોઈ પણ શબ્દ છે એ ટુ બી માટે વાપરી શકતા નથી. આ બધી વસ્તુઓને ખાસ ધ્યાન રાખવી. પછી એડજેક્ટિવ છે, નાઉન છે, અને ડીપલી જોશો આપણે એડજેક્ટિવ પણ ઘણા બધા પ્રકારના છે, નાઉન પણ ઘણા બધા પ્રકારના છે. પણ હજી શરૂઆત કરીએ છીએ એટલે આપણે સ્ટેપ બાય સ્ટેપ જે કાંઈ પણ વસ્તુઓ છે એને જોવાની છે. અત્યારે ખાલી આપણે યાદ રાખવાનું કે આપણું જે કંઈ પણ શબ્દ છે વાક્યમાં શું હોવું જોઈએ, કાં એડજેક્ટિવ કાં નાઉન કાં બંને સાથે હોવું જોઈએ. બીજા વાક્યો જોઈએ કે જેમની અંદર તેઓ ઘરે છે, તેઓ ઘરે છે. કોઈ તમને પૂછે તેઓ ક્યાં છે તો આપણે શું કહેશું? તેઓ ઘરે છે. તો શું થઈ જાય? ધે આર એટ હોમ. ધે આર એટ હોમ, તેઓ ઘરે છે. પછી કોઈક પૂછે કે રાજેશ ક્યાં હતો તો આપણે કહેશું રાજેશ વોઝ ઇન ધ ગાર્ડન. રાજેશ ગાર્ડનમાં હતો. આપણે કોઈ પૂછે ભાઈ રવિવારે તમે ક્યાં હશો તો શું કહેશું આપણે? વી વિલ બી એટ રાજકોટ ઓન સન્ડે. રવિવારે અમે રાજકોટમાં હશું. વી વિલ બી એટ રાજકોટ ઓન સન્ડે. રવિવારે અમે રાજકોટમાં હશું. તો આવી રીતના કોઈ પણ પ્રકારનો તમને પ્રશ્ન પૂછવામાં આવે એનો જવાબ જો ટુ બીમાં તમે દઈ શકતા હોય તો ટુ બીમાં મેં કીધું કન્ડિશન છે કે ટુ બીની અંદર જવાબ દેવા માટે, કારણ કે આ બધા શબ્દ છે જે આગળ જતા આવશે એટલે આપણે કન્ફ્યુઝન ઊભું થાય તો કયું ટુ બીનું વાક્ય છે, કયું ટેન્સનું છે, કયું એક્ટિવ પેસિવનું છે, બધી વસ્તુ આપણે ડીપમાં ખ્યાલ હોય છે. પણ અત્યારે ટુ બી જે શીખીએ છીએ એ તમને મગજમાં બેસવું જોઈએ. તો એમિઝાર ઘણી બધી જગ્યાએ ઉપયોગ આવે છે. વોઝવેરનો પણ એ જ રીતે, શેલ બી, વિલ બી પણ એ જ રીતે. પણ ખરા અર્થમાં ક્યારે ટુ બીનો ઉપયોગ કરીને મારે જવાબ આપવો એ ખાસ અગત્યનું છે. ચાલો, તો આ રીતના આપણે એક્ઝામ્પલ જોયા છે. હજી પણ અઢળક વાક્યો તમે બનાવી શકો છો કે ભાઈ તારો ભાઈ કોણ છે તો રાજેશ ઇઝ માય બ્રધર. રાજેશ ઇઝ માય બ્રધર. તારા શિક્ષક કોણ હતા તો મોહનભાઈ વોઝ માય ટીચર. મોહનભાઈ છે એ મારા શિક્ષક હતા. તું શું બનીશ તો કહીશો આઈ વિલ બી અ ટીચર. હું શિક્ષક બનીશ. તારે શું બનવું છે તમે કહી શકો આઈ વિલ બી અ ટીચર. હું એક શિક્ષક બનીશ. આવી રીતના તમે કોઈ પણ પ્રકારના વાક્ય બનાવી શકો છો. અઢળક વાક્ય તમે બનાવી શકો છો કે ભાઈ તારા પપ્પા ક્યાં છે તો તમે કહી શકો માય ફાધર ઇઝ ઇન ધ ઓફિસ. મારા પપ્પા ઓફિસમાં છે. તમે ક્યાં રહો છો તો એ તો જો હવે જો આ વાક્ય જો તમે ક્યાં રહો છો તો રહેવાની તો શું છે ક્રિયા છે. તો એ ટુ બી વાળે તમે જવાબ ના આપી શકો. એના માટે તમારે જવાબ આપવો છે શેનો ઉપયોગ કરવો પડે? ટેન્સનો ઉપયોગ કરવો પડે. તો આવી રીતના તમે કોઈ પણ પ્રકારના વાક્ય બનાવી શકો, પણ ખબર હોવી જોઈએ કે આનો જવાબ મારે ટુ બી વડે જ આપવાનો છે. પછી હું એમ કહું કે આ ઘડિયાળ કોની છે. હું ચાલ્યો જતો ને મને ઘડિયાળ મળે છે, પછી હું એમ કહું કે આ ઘડિયાળ કોની છે તો તમે શું કહી શકો કે ભાઈ તમે કહી શકો ઇટ ઇઝ માય
વોચ. આ મારી ઘડિયાળ છે, તે મારી ઘડિયાળ છે, તો ઇટ ઇઝ માય વોચ. અથવા તો આ મારી ઘડિયાળ છે એમ કેવું હોય તમે શું કહી શકો? ધીસ ઇઝ માય વોચ. પછી એમ પૂછે કે ભાઈ તે ઘડિયાળ કોની હતી? સાહેબ વયા ગયા હોય ને પછી કોઈને આપી દીધી હોય ને પછી ખબર પડે ને પછી સાહેબ પ્રશ્ન પૂછે કે તે ઘડિયાળ કોની હતી, તો તમે ત્યાં શબ્દ શું વાપરી શકો? ધેટ વોઝ માય બ્રધર્સ વોચ. તે મારા ભાઈની ઘડિયાળ હતી, તો ધેટ વોઝ માય બ્રધર્સ વોચ. અહીંયા એપોસ્ટ્રોફી એસ નો ઉપયોગ કરેલો છે, તો એપોસ્ટ્રોફી એસ નો ઉપયોગ કેવી રીતના થાય, કઈ કન્ડિશનમાં થાય, એ પણ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આવશે ત્યારે જોશું વન બાય વન. પણ જે કાંઈ પણ વસ્તુઓ છે એ ઉપયોગ કેવી રીતના કરવો આપણે ખાસ ખરા અર્થમાં ખબર હોવી જોઈએ. આમની અંદર ઘણા બધા વિશેષણો પણ આવે છે, વિશેષણના પણ પ્રકાર આવશે, બધું વન બાય વન જોતા જશું. પછી તમારી પાસે શું છે, તો તમારી પાસે શું છે, તો એ જવાબ દેવા માટે આપણે ટુ હેવનો ઉપયોગ કરી શકીએ છીએ. આના પછીનો જે સેક્શન છે આપણે ટુ હેવનો ગોઠવવાનો છે. તો જેમની અંદર આપણે જ્યારે ક્યારે પણ કોઈ પણ પ્રકારનું વાક્ય બોલવું છે, તો એના માટે તમારી પાસે ખાસ પ્રકારે સ્ટ્રક્ચર ઓફ સેન્ટેન્સ હોય છે, જે અહીંયા મેં તમને દર્શાવેલી છે. આ કોમન છે, બધા માટે લાગુ પાડી શકાય એવી છે. તો જેમની અંદર પ્રેઝન્ટ માટે એમિઝાર, અહીંયા પણ એમિઝાર પછી નોટ આવી જશે અને અહીંયા એમિઝાર પછી સબ્જેક્ટ આવશે. પાસ્ટની વાત કરીએ તો વોઝ અથવા વર લેવાનું છે. અહીંયા પણ તમે વોઝ અથવા વર ઉપયોગ કરી શકો, અને જો પ્રશ્નાર્થ વાક્ય બનાવવું છે તો તમે શરૂઆતમાં વોઝ વર વાપરી શકો. એવી જ રીતના ફ્યુચરની વાત કરીએ તો શેલ બી, વિલ બી. નકાર વાક્યમાં ખાસ યાદ રાખવું, શેલ અથવા વિલ નોટ બી, એટલે કે નોટ પછી તમારે બી મૂકવાનું છે. અને આ જ વાક્યમાં એવી રીતના શેલ અથવા વિલ સબ્જેક્ટ પ્લસ બી મૂકવાનું છે. તો આ સ્ટ્રક્ચર ઓફ સેન્ટેન્સ છે, ત્રણેય કાળ માટે લાગુ પાડી શકાય. મગજની અંદર બેસાડી દેજો. કન્ડિશનની અંદર જ્યારે અધર વર્ડ્સ આવે છે ત્યારે તમે એક્ઝેક્ટિવ અથવા તો નાઉનનો ઉપયોગ કરી શકો છો. ઘણા વિદ્યાર્થી મિત્રો છે એ વાક્યને જે કંઈ પણ વિડીયોઝ છે એને સ્કીપ કરીને જોતા હોય, તો એમની અંદર શું છે, અમુક સમય દરમિયાન ધારો કે આ વેનવાળું જે મેં વાક્ય લીધેલું છે કે ભાઈ જ્યારે તે નાનો હતો ત્યારે તે હોશિયાર હતો, તો એ સમય દરમિયાન છે એ આ પ્રકારના વાક્ય છે એ જ્યારે તમે જોયેલા નથી, સ્કીપ કરી નાખો છો, તો આપણે શું છે જે વસ્તુ નવી શીખવાની છે એ શીખી શકતા નથી. આવું જ એક બીજું એક્ઝામ્પલ લઈએ. ભાઈ રાજેશ જાડો હતો પણ હવે તે પાતળો છે. આવું વાક્ય લખ્યું. રાજેશ જાડો હતો પણ હવે તે પાતળો છે. તો રાજેશ છે એ કોણ થઈ ગયો? સબ્જેક્ટ છે. જાડો હોવું એ શું છે? એનું એક્ઝેક્ટિવ છે. ને હતો એ શું બતાવે? પાસ્ટ બતાવે. પણ હવે આ શબ્દ આપણા માટે નવો છે. તે પાતળો છે, તે એટલે સબ્જેક્ટ, પાતળો એટલે પાછું એક્ઝેક્ટિવ આવી ગયું ને છે એટલે પ્રેઝન્ટ દર્શાવે. તો આનું આપણે વાક્ય છે એ ટ્રાન્સલેટ કરવું હોય તો પહેલા સબ્જેક્ટ કોણ છે? રાજેશ શું છે? હતો. હતો એટલા માટે વોઝ. કેવો હતો? જાડો. તો અહીંયા થઈ જશે ફેટ. રાજેશ વોઝ ફેટ. પણ હવે એટલે બટ નાઉ. હવે તે શું છે? તે પાતળો છે. તો હી ઇઝ થીન. થીન એટલે પાતળો. તો રાજેશ વોઝ અ ફેટ બટ નાઉ હી ઇઝ અ થીન. રાજેશ જાડો હતો પણ હવે તે કેવો છે? પાતળો છે. એવી જ રીતના તેણી હોશિયાર હતી પણ હવે તે ઠોઠ છે. તો સી વોઝ ક્લેવર બટ નાઉ સી ઇઝ ડલ. આવી રીતના તમે કોઈ પણ પ્રકારનું વાક્ય બનાવી શકો છો. તે પેન મારી હતી પણ હવે તે તેની છે. તો ઇટ ઇઝ અથવા તો ધેટ ઇઝ માય પેન બટ નાઉ ઇટ ઇઝ હિઝ પેન. તો આવી રીતના તમે કોઈ પણ પ્રકારનું વાક્ય બનાવી શકો છો, પણ કન્ડિશન ખાસ ધ્યાન રાખવાની છે કયા પ્રકારના વાક્યને તમે ટુ બીમાં ગણી શકો છો. તો આ રીતના આપણે અઢળક વાક્ય બનાવી શકીએ છીએ. અને બની શકે તો જે કાંઈ પણ વિડીયોઝ તમે જોવો છો એને મહેરબાની કરીને સ્કીપ કરીને જોશો
તો તમારા જે કાંઈ પણ અગત્યના પોઈન્ટ્સ એવા શીખવાના છે ને આપણે ચૂકી જશું. તો મહેરબાની કરીને વિડીયો તમે આખો જુઓ કે જેથી કરીને જે કંઈ પણ કન્ટેન્ટ આપણે શીખવાનું છે એ યોગ્ય રીતે આપણે શીખી શકીએ. તો આવતા લેક્ચરની અંદર ફરી વખત મળીએ છીએ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. અને હા, ખાસ કરીને આ બધા વિડીયોઝને જોજો, ન ખ્યાલ આવે તો બીજી વખત રિપીટ કરજો અને સાથે એક નોટ અને પેન રાખો. કોઈ એવા મુદ્દાઓ લાગે છે કે જે તમારે નોટ ડાઉન કરવાના છે તો એ મુદ્દાઓને ખાસ કરીને નોટ ડાઉન કરો. હરેક એક્ઝામ્પલ જે આપણે શીખીએ છીએ એને પણ નોટ ડાઉન કરતા જાઓ. જ્યારે તમે રિવિઝન કરો એ સમય દરમિયાન બધી વસ્તુઓને તમે રિફર કરી શકો. તો આ બધી વસ્તુઓ છે એને આપણે રેફરન્સ તરીકે રાખવાની છે જેથી કરીને ક્યારેય પણ આગળ રેફરન્સ લેવાનો થાય એ સમય દરમિયાન સંદર્ભ તરીકે આપણે આનો ઉપયોગ કરી શકીએ અને આ બધી વસ્તુઓ મગજમાં આપણે રાખી શકીએ. તો આવતા લેક્ચરની અંદર મળીએ છીએ. ત્યાં સુધી બધા વિદ્યાર્થીઓને જય હિન્દ, જય ભારત.